આજે આપણે બનાવીશું વઘારેલો પોક. ઘઉંનો પોક વઘારેલો ખાવાની ખૂબ મજા આવે છે. જાદરિયું તો તમે ખાધું છે, પણ ઘઉંનો વઘારેલો પોક ક્યારેય નહીં ખાધો હોય. મેં પહેલાં એને 7 થી 8 કલાક પાણીમાં પલાળી દીધા હતા, એટલે બાફામાં સરળતાથી બફાઈ જાય અને પોચો થઈ જાય. આપણે પહેલાં એને બાફી લઈશું. એક કુકરમાં પોક અને પાણી બંને નાખી અને થોડુંક મીઠું નાખવાનું, એટલે મીઠું એમાં ચડી જાય અને નરમ પોચો થાય, ચડતા પણ વાર ન લાગે. પછી કુકરને આપણે ગેસ ઉપર મૂકી દઈશું. પછી ધીમા ગેસે તેને ચડવા દેવાનો. 7 થી 8 સીટી થાય પછી આપણે ચેક કરી લેવાનો કાચો છે કે બફાઈ ગયો છે. એટલે બફાઈ જાય પછી આપણે એને વઘારી લઈશું. તો આપણે જો બાફવા મૂકી દીધો છે, બફાઈ ગયો છે આપણો પોક, અને જો એકદમ પોચો રૂ જેવો થઈ ગયો છે, જોતાં જ લાગે છે કે આ બફાઈ ગયો છે એમ. પછી તેમાં વધારાનું પાણી હતું એ આપણે કાઢી નાખશું. પછી એક તપેલીમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું અને નાખી પછી એમાં થોડીક હિંગ નાખીશું. હિંગ નાખીને પછી આપણે લસણની કળી કાપી લીધી છે. થોડુંક લસણની કળી નાખી દઈશું. તેના કટકા કરવાના, પેસ્ટ નહીં બનાવવાની. કટકા નાખશો એટલે ખૂબ મજા આવશે ખાવામાં. પછી લીમડો નાખી દેવાનો, મીઠો લીમડો. લસણને થોડુંક સાતળી લેવાનું, એટલે એમાં ટેસ્ટ બેસી જાય. વઘાર આપણો જો થઈ ગયો છે. પછી એમાં આપણે પોક નાખી દઈશું, બાફેલો જે આપણે બાફી લીધો છે તે. પછી એકદમ બરાબર મસ્ત રીતે હલાવી નાખવાનું. પછી એમાં આપણે હળદર નાખીશું. ધાણા જીરું નાખીશું 1 ચમચી. મીઠું નાખીશું થોડુંક, કારણ કે આપણે બાફવામાં થોડુંક નાખ્યું હતું, એટલે આમાં નાખી દેવું એટલે બરાબર થઈ જાય. ચટણી નાખી દઈશું થોડીક, 1 ચમચી. જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું. તો આપણો પોક તૈયાર છે. જો છે ને, જોવામાં એટલો મસ્ત